હમણાં ભાઈએ ભજન ગાયું કાગવાણી, બહુ સરસ ભજન ગાયું. આપણે જન્માષ્ટમી આવે છે, કાળિયા ઠાકરને યાદ કરવો પડે. ભગવાન 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસ એ ગોકુળમાં રહ્યા, અને જ્યારે 11 વર્ષ અને 51મા દિવસની જે છેલ્લી રાત હતી ને, તે ભગવાન માં યશોદા એ કાંઈ વાત કર્યા વગર સીધા એના ઓરડામાં જઈ અને હોઈ ગયા. અને માં યશોદાને એમ થયું કે આજ નક્કી કંઈક તોફાન કરીને આવ્યો હશે. આજ નથી ગાય પાસે ગયો કે નથી યશોદા માતા પાસે ગયો, એ ઓરડામાં જઈને હોઈ ગયો. અને ઓરડામાં એમ કહેવાય ઓછી કે માથું દઈ ઊંધો ભૂતો રડે છે. એ ધીમે 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 એમ કહેવાય ભાઈઓના મણ્યા ટોળા વળવા, અને માં યશોદાને નક્કી થઈ ગયો કે આજ તો કઈક મોટો પરાક્રમ કરીને આવ્યો હોય છે. એ બાયુને જઈને પૂછે માં યશોદા, એ બાયુ શું વાત છે એ તો કયો. પણ વ્રજની નારી માં યશોદાને કહેતી નથી. માં યશોદા આખી રાત મૂંઝાણા, રાતે નિંદર નથી આવી. પણ વ્રજની નારીઓને એક જ ભેગ હતી કે આ 10 કરોડ હરીને તેડવા આવ્યા છે. હે બાયો વ્રજમાં હે વાતો એમ થાય છે, હે બાયો વ્રજમાં હે વીર વાતો એમ થાય છે. હે કૃષ્ણ બળભદ્ર મથુરામ જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરામ જાય છે રે. એ વ્રજમાં વાતો એ વાતો એમ થાય છે. બાયો વાતો કરે છે કે આજ રથ આવ્યો, આજ પરમાત્માને લઈને વયો જાય, પછી એને વ્રજમાં શું કરીશું. અને કૃષ્ણની માં યશોદાને વાત કરવી છે, પણ કૃષ્ણની જીભ ઉપડતી નથી. એ ધીમે 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 કહેવાય એ 51મા દિવસની રાત સવાર પડ્યો. કૃષ્ણ પરમાત્માને તું ગમે એમ કરીને મારે યશોદાને તો વાત તો કરવી જ પડશે. એ સવાર પડ્યો અને ધીમે ધીમે યશોદા એમ કહેવાય છે એ ગાય દોવા બેસતા હતા, ન્યા હળવે હળવે જઈને પાલવનો શેડો પકડી લીધો. માં એ માં મારે તને એક વાત કહેવી છે. અને યશોદા કે આજ તારી વાત નહીં સાંભળવાની થતી, તો નક્કી તો ભાન કરીને આવ્યો હોય અને તારી રાવ આવશે એવું નથી. માં તું મારી વાત તો સાંભળ કે નહીં. માં તને છેલ્લી વાર કહું છું કે એક વાર મારી વાત સાંભળી લે, હવે પછી હું તને ક્યારે વાત નહીં કહું. અને યશોદા એ પાછું વળે જોવે છે. એ કાળિયા ઠાકરને એમ કહેવાય બે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જાતો હોય એમ આહુડાની ધાર થઈ છે. માં યશોદા એમ કે બોલ બેટા તારે શું કહેવાનું છે? કે કહેવાનું તો કાંઈ નથી, પણ એમ કહે તો હવે નાનો નથી, હવે તું બહુ મોટો થઈ ગયો, હવે તારે તોફાન ઓછા કરવા જોઈએ કાળિયા. કે માં હું મોટો થઈ ગયો ને, ભગવાનને કે જોતું જ છું વાત ખોલવા હતું કે માં હું મોટો થઈ ગયો. કે હા, તો હવે તને નથી લાગતું કે મારી માં દેવકીને બસાવવા મારે જાવું પડે? એ વાંસળીને કોરે થાંભ લઈને ટેકો દઈ અને નંદ સાંભળતો હતો. એને ખબર પડી છે કે હવે આપણા હાથમાંથી ગયો. એ તને નથી લાગતું કે મારે માં દેવકીને મારે બસાવવા જાવું પડે? કે હા, તો હવે હું મથુરાની વાત પકડું ને, જા તો મને કાંઈ વાંધો નથી. જેથી તે ધોળી ખાધી હતી ને તેથી જ મને ખબર પડી ગઈ હતી કે આ કોઈ અખિલ બ્રહ્માંડનો માલિક છે, આ દીકરો બનીને આવ્યો છે.
આખા જગતનો બાપ આજ મારે ત્યાં દીકરો બનીને આવ્યો છે એ મને તેજી જ ખબર પડી ગઈ હતી. પણ માં હવે મારે જવાનો ટાઈમ આવી ગયો. હવે તારામાં જે જોતું હોય વસન માંગી લે, હું તને વસન આપું છું, તું માંગી આપો. અને તેદી માં યશોદાએ બહુ સારી વાત કરી. હે અખિલ બ્રહ્માંડના માલિક, તું દેવકીનો દીકરો હોવાય છતાંય જો યશોદાનો કહેવાનો હોય તો આનાથી મોટી મારે માંગણી કઈ કરી. પણ હવે જો તું જાતો હોય ને તો મને એક વચન માંગણી કરું છું કે હું કે તું કદાચ મથુરામાં જાને તો માં દેવકીને તું કહેતો નહીં કે મને ખાંડણીયા બાંધીને મને માર્યો હતો. તું માં દેવકીને મારી ફરિયાદ નહીં કરતો. અને બીજી માંગણી એ કરો કે કાલ તો રાજા બની જાય, તેથી જો તારે દાસ કે દાસીની જરૂર પડે ને તેથી મને નંદને લઈ જાજો, અમે તમારા દાસ થઈને રહેવું. અરે માં, એવું ન હોય કે નહીં. અને જો ભગવાનને હારે જો આપણે તાર લાગી જાય ને તો ભગવાનના દાસ થઈને જો ને તો જ ભગવાન મળે, નકર ન મળે. કે અમે તારા દાસ થઈને રહેવું પણ તારે વગર અમે નહીં જીવી શકીએ. અને અહીંયા એમ કહેવાય અકરોડ રથ લઈને આવ્યા છે. હે અકરોડ આવ્યા હરીને તેડવા રે. હે અકરોડ આવ્યા હરીને તેડવા રે. ધન ये छोड़ा सिर नंदने द्वारे बुलाए, गोकुल वेलेरा हरिया जोड़े. યકરોડ રથ લઈને આવી ગયા. એક કાળિયા ઠાકરને વિદાય દેવાનો ટાઈમ આવ્યો. તેથી રાધાજી આવ્યા. એ પાલવનો છેડો પકડી લીધો. કૃષ્ણ હું તને નહીં જવા દઉં. એ પિતાંબર પકડી લીધો અને કૃષ્ણ કહે છે કે રાધાજી પિતાંબર મેકી ગયો, પિતાંબર હું નહીં મેકું. કાં તો પિતાંબર મેકી દઈશ અને કાં તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. પણ માં યશોદાને તો ખબર હતી કે આ લીલા કરવા હાટું જ આવ્યા હતા. ધીમે ધીમે રાધાજીને મનાવ્યા, પણ રાધાજી રથના આડા ઉભા રહી ગયા. કે રથની આડા રાધાજી ઉભા રે. હે વાલા મારા હે રુદિયા પર રથ ગોકુળ વેલેરા હરિયા જોડે. હવે મારા રોજ્યા વખતે તમારે રથ હાંકવા પડશે. અને ધીમે ધીમે એમ કહેવાય એ ત્યાંથી રથનો નીકળી ગયો અને મથુરામાં ગયા. અને મથુરામાં એ માં દેવકીએ જ્યારે ખાવામાં આપ્યું ને એ થાળીમાં ગોરસ અને માખણને જોઈ અને કાળિયો ઠાકર એમ કહેવાય કે થાળી મેકીને ઊભો થઈ ગયો હતો. એ જરૂર કાને બારે જઈને એમ કહેવાય કે કાળિયો ઠાકર રોવે છે, ગોકુળની બારે સામે જોઈ રોવે છે. કોઈએ કીધું કે કૃષ્ણ ક્યાં? વાધવજીને કીધું કે તમે કૃષ્ણને ગોતો. કૃષ્ણ ક્યાં વયા ગયા? અને તેથી વાધવજી ગોતતા 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 એ સરોખાની બારીએ જઈને જોવે. પણ અખિલ બ્રહ્માંડનો માલિક આ તો એમ કહેવાય રોવા બેઠો. એ બે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જાતો હતો. વાધવજી પૂછે છે કે હે કૃષ્ણ
માં દેવની કે કઈ ભૂલ થઈ ગઈ? ના ના, એવું કાંઈ નથી થયું. તો આ હૈયાવાનું કારણ કેમ તું જમો નહીં? અને તેથી કીધું તું કે તું માં દેવકીને કહી દેજે કે મને જ્યારે ખાવાની થાળી પીરસે ને એમાં મિશ્રીને માખણ ન પીરસે. એ મને મારું ગોકુળ યાદ આવી જાય. મને આજે મારું ગોકુળ મને રોવડાવે છે. એ ગોકુળ ને બારે હામું જોઈને અખિલ બ્રહ્માંડનો માલિક રડતો હતો. અને ધીમે ધીમે એમ કહેવાય દિવસો વિતાવે છે. અહીંયા ગોકુળ રડે છે અને મથુરામાં બેઠો બેઠો કાળિયો ઠાકર જ રડે છે. એને એનો ગોકુળ યાદ આવે. વદાજીને જ્યારે કીધું કે તમે ગોકુળ જાઓ, અને ગોકુળ ગયા. ગોકુળને જઈને પૂછે છે કે માં દેવકી યશોદા અને નંદનો નેહડો ક્યાં આવ્યો? કોઈ મને બતાવશો? અને તેથી ગોકુળની એક ગોપી એને કહે છે કે તમે મથુરાથી આવ્યા છો? કે હા. કે તો તમારે ગોતવાનું ન હોય. કામ કે આયા જે ધોરીએ વયા આવે ને, એ ધોરીએ વયા જજો. જ્યાં ધોરીઓ પૂરો થાય ને ત્યાંમાં યશોદાનું ઘર. આ ધોરીઓ એમ નથી વયા આવતો. આ ગોકુળ વાસી ગાયો માં યશોદા ને નંદ જે રોવે છે ને એના આભોડામાં ધોરીઓ વયો આવે છે. પણ જોજો એમાં તમે પગ ન બોલતા. આ અમારા ગોકુળની ગંગા છે. એમાં તમે પગ નહીં બોલો. અમારી ગોકુળની ગંગા છે. એ કેવડો એનો પ્રેમ ગોકુળને કર્યો છે. એ રથની આડા દાદી ઉભા રે હારે, એ વાલા મારા એ રુદિયા પર રથાકો લાલ, ગોકુળ વેલે રાણિયા જોરે. એ ગોકુળ જાતા મામાને મળજો રે. એ હાલે કાંઈ એ તમ તણામો સાળ હોલાલ, ગોકુળ વેલે રાણિયા જોરે. અને છેલ્લી કડીમાં કવિએ લખ્યું છે કે ગોકુળ એ મથુરાની ગામડા રે. એ ગોકુળ એ મથુરાની ગામડા રે. અને વચમાં એ જમનાજી ભરપૂર હોલા, ગોકુળ વેલે રાણિયા જોરે. એ ગોકુળ વેલે રાણિયા